ભાઈ કહેતા એ કે અમારે અહીં થાંભલો છે ને આ 3 દિવસથી કથાનું આયોજન ચાલુ છે એ કે 3 દિવસથી આ થાંભલા ઉપર કાળી ચકલી આવે છે બાપુ તમારા હાથી બીજું પ્રમાણ શું જોવે છે હે માતાજી તમારી હારે રૂબરૂ હોય એવું નથી લાગતું અરે હું પરમ દિવસે કચ્છમાં હતો ને વર્ષા મેળી અંજારની બાજુમાં ગામ છે અહીંયા સપ્તાહનું આયોજન એમાં હું પરમ દિવસે પ્રોગ્રામમાં હતો બાપુ અહીંયાથી વરસાદ ચારે બાજુ બટા ઝટી બોલાવે છે અહીં એક તમારા ગામમાં નથી તો નથી લાગતું માં ભગવતી અહીં તમારી માથે ચારે હાથ કરીને બેઠી હોય એવું નથી લાગતું અમે મેં ફોન કર્યો હતો 4 વાગે 3:30 4 વાગે ફોન કર્યો મેં કીધું ભાઈ પરિસ્થિતિ કેવી છે નકર અમે ધક્કો ન ખાઈ કે ના આ કાંઈ છે ને તો મને એમ થતું હતું કે આખી દુનિયામાં છે ને આ નહીં હોય અમે ગોળા જ મારે ને અહીં આવ્યો ને તો મારે કાન પકડવો પડ્યો વાહ જોગમાયા વાહ જોગમાયા હજી જો આપણી આંખ ન ઉઘડે તો આંટો થયો એવું નથી લાગતું અરે શું બીજું પ્રમાણ જોવે છે ભલામણ માં ભગવતી તો હાજરો હાજર છે માં બાપુ શું આપણે વાતો કરીએ ભલામણ દુનિયામાં જાનવર પૂજાઈ ગયા આપણે માણા છે આપણું પાડોશી સારું નથી બોલતા બોલો નકર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ગધાડો પૂજાય છે સત્તાધારમાં પાડો પૂજાય છે ચમરાળામાં ભેંસ પૂજાય છે આપણું ચાય નામ જ નથી આ સપ્તાહ બેહાડો તમે રામકથા હોય ભાગવત કથા હોય આ બેહાડવાથી મતલબ શું એક રામકથા બના તમે બેહાડી હોય હવે રામકથા તમે સાંભળો તો રામકથામાં વાત તો એક ની એક જ હોય ને અયોધ્યાના રાજા દશરથ ને 4 દીકરા રામ વનમાં ગયા ને સીતાજી ને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા રામે રાવણ ને માર્યો ને અવતારી વાત તો આવડી આજ છે ને તો શું સાંભળીને શું કામ છે પણ એવી રામકથા બેહાડ્યા પછી ભાઈ ભાઈના જો દુમેળ નો મટે હાઉ વહુના દુમેળ નો મટે બાપ દીકરાના જે તિરાડ હોય ઈ નો મટે તો બાપુ કથા બેહાડવાનો કોઈ મતલબ નથી કોઈ ફાયદો નથી એક રામ વક્તા બાપુ એક રામ ને ભરતના ભાઈના પ્રેમના પ્રસંગની વાત કરે અને ભાઈ ભાઈના વિખવાદ હોય ને બાપુ કોઈ ત્રીજી વ્યક્તિને ખબર ન પડે ને સમાધાન થઈ જાય ને એનું નામ કથા બેહાડી કહેવાય બાકી તો નગરા માંડવા વાળાને ફાયદો ને સાઉન્ડ વાળાને વક્તાને કલાકારને સાજિંદાને તમારે શું તમારા ખિસ્સા ખાલી થાય કથા બાપુ જીવનમાં ન ઉતરે તો હું તો એમ કહું છું કોઈ ખોટા ખર્ચા કરશો નહીં બાપુ આ બધું છે ને રામની બધાને ખબર છે કૃષ્ણની ખબર છે જીવનમાં બાપુ તમે આ ગણે તમે પૈસા ઢગલા કરતા હોય હગા ભાઈઓના છોકરાને તમે ન સમજતા હોય ન માનતા હોય તો બાપુ શું મતલબ એનો ફાયદો શું બાકી નગરી રાડ્યો મેરા ભારત મહાન ને હિન્દુ રાષ્ટ્ર બનાના ખટારા ઠાઠે લઈ કે ભારત મહાન થાય હે ભારત મહાન બનાવવામાં ખટારા ઠાઠે લખો એટલે ભારત મહાન થઈ જાય આ જો ને બટા જટી બોલે લ્યો શું મહાન બનાવવાનું તમારે મારે સમજવાની જરૂર છે બાપુ એમના નો રાષ્ટ્ર કોઈ બને જ નહીં મોબાઈલ ખોલો તો તરત ખબર પડી જાય આપણા ટાટિયા તાણે લ્યો આ જેથી ભારત મહાન બને બહારના કોઈ નથી તાણતા આપણા માફીઓ મગાવે છે ને આપણા માગે છે એ જવા દે તારી ઘા છે આમાં શું કાઢવું કઈ છે જ નહીં રામ મરી જવાનું છે વાત પાકી છે જેટલું જીવાય એટલું મને એમ થાય મોજ કરી લ્યો આપણા છોકરા કાજુ બદામ ને ઓગેટ કરે બોલો આપણને પાર લઈ નથી ચડ્યું જીવતા આવડે જીવે એવું છે કોઈ ફાઈટનું પહેર્યું કોઈ થીગડા વાળું કપડું પહેર્યું મને દેખાડો તો હવે અત્યારે ભગવાને આપ્યું ને તો માણા ફાટલા પહેરવાનું ચાલુ કર્યા ઓલા જીન્સમાં જુઓ માથા આવી જાય એવા ફાંકા પહેરે એટલે આવી તો ખબર જ નહોતી કે આવો ટાઈમ આવશે ને આવા તમે પહેરતા જ હતા અત્યાર સુધી હાશો તમે તમારી હારે પહેરા અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણી માવડીઓ એમ કે લાય બેટા 2 ટાંકા લઈ દો ઈ આપણી સંસ્કૃતિ એમાં બહેનોને તો હું ખાસ કહું હાથ જોડીને કહું કે બાપુ ખાઓ પીવો વાપરો મજા કરો પણ બાપુ ફેશન નું માપ રાખજો હા ફેશન જે દી ઉઠાડ્યો છે ને એ જોકે ઘણા મારી ભાષા કડવી લાગતી છે પણ નો ભરીને બોલાવો મને કઈ ફેર નથી પડતો સત્ય તો અમારે કહેવું પડે કારણ કે એનો તમને એક દાખલો આપું કે રામાયણનો એક પ્રસંગ છે કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા એટલે હરણ થયું તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી અગ્નિનો ગોળો હતો રામ એ રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે પણ તમને અને મને એક માર્ગ બતાવ્યો છે
કે દુનિયામાં લક્ષ્મણ રેખા આપણને બધાય હોય, બાપને, દીકરાને, માને, પત્નીને, વહુને, દીકરીને બધાય હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ મરી ગયા એમ ન રહેતા, ગામો ગામ છે. અમે તો બધે જાય છે, અમને તો નહીં અનુભવ થતા હોય. રાવણ તો અમને દેખાય જ, અહીં આવ્યો હોય તો અમને અહીં દેખાય, પણ અમારા આંગળી મૂકીને ન કહેવાય ને કે અમારો ડખો થાય. રાવણ તો છે એટલે કહું છું, લક્ષ્મણ રેખા જે ટપી જાય એટલે એનું આ દુનિયામાં હરણ જ થાય. આ બેનું એટલા માટે કહું છું, તમે એવું માનતા હોય કે જગત આટલી બધી હારી છે, એ વ્યામમાં ન રહેતા અને દેહના પ્રદર્શન ન હોય. ભગવાને આપ્યો હોય તો વાપરો, ખાઓ પીવો, મજા કરો, એની મારી કોઈ ના નથી. પણ બાપુ મહાપુરુષો કહે છે કે ધન ઉપર, સ્ત્રી ઉપર અને ભોજન ઉપર બાપુ પડદો હટે ને એટલે કિંમત ઘટી જાય. લખવું અહીંયા લખી લેજો. એક રસોઈ ઉપર પડદો ઘટે એટલે બાપુ કોઈ ખાવા રાજી ને કે આ ઉઘાડવું પડ્યું છે. એક સંપત્તિ તમારી બજાર વચ્ચે પડી હોય, કોઈ નો નક્કી થાય કે સાચું છે, નાખી તો ખોટું જોયા. અને દીકરી ઉપર જયારે બાપુ કપડા અધૂરા થઈ જાય એટલે સમજી લેજો કે એનું નામ લિસ્ટમાં નીકળી જાય કે આ દીકરી હારી ન હોય. મહાપુરુષોના શબ્દો છે. હું બેનોને એટલા માટે કહું, જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ નથી પૂગી શક્યો ને ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી શક્યો અને જેટલા જેટલા સફળ પુરુષો છે એમાં એક એક ભગવતીનો હાથ છે. તમે કયો એટલા દાખલા આપો. હરિશ્ચંદ્ર રાજાને બાપુ જો તારામતી ન હોત તો કોઈ ન ઓળખે. સગાડસા ને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખે. જલારામ ને વીરુબાઈ ન હોત તો કોઈ ન ઓળખે. દેવદાસ બાપુ ને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખે. સવારામ બાપા ને સબુમાં ન હોત તો કોઈ ન ઓળખે. બાકી ફકડ તો કેટલાય રખડે છે, કોઈ નથી ઓળખતું. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક દીકરીઓનો હાથ છે. એટલા માટે કહું છું, દીકરી છે ને, હમણાં બેને ગાયું હતું ને, દીકરી તો લક્ષ્મીનો અવતાર છે. પણ તમે એનું લક્ષ્મી ઘોડે રાખી છે? વાણી તો કહે છે, બધું કહે છે કે લક્ષ્મીનો અવતાર છે. પણ આપણા દીકરાની વહુને સંતાન આવે એવું હોય તો કોઈને માનતા રાખી કે હે ભગવાન મને એક દીકરી દેજે. કોઈને માનતા કોઈને રાખી. તો લક્ષ્મી છે તો પછી માનતા એને ન રાખવી જોઈએ. મોઢે જ બોલવાનું લક્ષ્મી છે, લક્ષ્મી છે. દીકરીઓ ગમતી જ નથી. મુદ્દો જ પેલો ઈ છે. દીકરા હાટું રાંદલ તેડે અને પછી રાંદલ માં તેડ્યા હોય ને પછી ગોવાણીઓ કરવા દીકરીઓ ગોતે. એટલે પણ ગોવાણા ગોતો ને. દીકરી છે ને બાપુ, દીકરી તો એક મમતાનો મહાસાગર છે. માં છે એ તો માં છે. તમને મારે શું માં વિશે વાત કરી. જોકે આવા વગેરે કાર્ય કરતા હોય, અમારે તો સમય કાઢવાનો હોય, નકર આ સંસ્કાર વગેરે બાપુ આ કઈ થઈ નથી શકતું. પણ રામાયણ અને મહાભારત મહાપુરુષોએ બનાવ્યા છે અને તમને મને કેળો બનાવ્યો છે. મહાભારત માંથી શું લેવું અને રામાયણ માંથી શું લેવું, ઈવડે તો દુખી થયા હોય કે ન થયા હોય એ આપણને કઈ ખબર નથી. એમાં આપણે કઈ જવું નથી. બધા કે 84 લાખ યુવાની આમ છે તેમ, આપણે કઈ ગણવી નથી. આપણે ત્યાં બેઠા છીએ ને હું મજા કરી છે ને એટલી જ મજા રખાય. કાલ હું થવાનું ભવ બહુ ની કઈ ખોડવી જ નહીં. હું તો ના પડું, હળવા ફૂલ થઈ જાવ, કઈ છે જ નહીં. ઓલા ભવમાં આમ ને ઓલા કાલ ની ખબર નથી ને ભવ ની શું ખોડવી આ મળ્યો એ ભવ સુધારી લો ને પ્રમાણે. આ ભવમાં શું ઘટે? આ કરમ ની બધા વાતો કરે, કરમમાં આમ કરમમાં ભક્તિ કરે એવડે દુખી છે, બૂસ મારે સુખી છે. શું આપણે કરમ ની, કોને શું કરમ ની વાત કરી? કાંઈ વિચારવાની જરૂર નથી. એને બધો હિસાબ રાખવાનો, આપણે કોઈ હિસાબ રાખવાનો નથી. પણ કહેવાનો મારો અર્થ એ છે કે રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે. રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ. મહાભારત એમ કે છે હોના નાકા ની અણી જેટલું દેવું નથી. આપણે બધા મહાભારત ભણતા હોય એવું નથી લાગતું. રામચંદ્ર પરમાત્મા 14 વર્ષ વનમાં ગયા ને, લક્ષ્મણને કીધું કે રાજનું ધ્યાન રાખજે, બાપાનું ધ્યાન રાખજે. લક્ષ્મણે કીધું તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા. વિચાર કરજો ને કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે એ ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા, બાકસના ખોખા ઘોડે અયોધ્યાની ગાદી રખડી દીધી. અને મહાભારતમાં દુર્યોધન કે કાંઈ દેવું જ નથી. કૃષ્ણ ભગવાન કે બાસવું પડશે, કે બાસવું છે પણ દેવું નથી. એ બધા બાઈ જાય શું કાઢ્યું? બધાને ખબર છે ને કે બધા કે 10 હાથીનું બળ હતું, હોય કે હાથ ભૂજામ તો એમને વાપર્યું છે માં ભયું મારવામાં બીજું કઈ. હું તો ક્યારેક વિચાર કર્યો કે ગાંડા બાવળિયા ઉંબળ્યા હોત તો આ બી વ્યુ જાત. ભયું માર્યા એના કરતા
એમાં કાંઈ વધ્યું નહીં, રામાયણમાં બાપુ કાંઈ ઘટ્યું નહીં. જો આ તમારી ને મારી સામે ગ્રંથો પડ્યા છે. અને મહાભારત વંચાય છે, રામાયણ વંચાય, ભાગવત વંચાય, દેવી ભાગવત વંચાય, શિવ પુરાણ વંચાય. ભાગવત ચાય વંચાતું નથી, તોય ગામો ગામ ઘરો ઘર કરી ગયું. કેટલો એનો ખોટાનો પાવર કેટલો છે, ખોટું ચાલ્યું છે. ચોખ્ખું ઘી 5 કિલો લઈને બજારમાં ઉભા રહેજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કહેજો. એટલે દારૂ બાવળી બેસે તો ખપી જાય. બોલો 5 પીપડા ખૂટી રહે. 5 કિલો ઘી નથી ખપતું, 2 લીટરના 5 પીપડા મોડો ગયો કે ખૂટી રહ્યો, મળ્યો નહીં. એટલે 1000 લીટર ખૂટી રહ્યો, તને એક લોટો ના મળ્યો. ઓલા ઘી બજાર આમ કાળજું કાઢીને કે બજાર વચ્ચે ધોળા દીએ વેચતા કે આ સોખું હોય જ નહીં બજારમાં. ઓલા બાવળિયા બેસી એ સોખું તને વર્તાય થાય, ધોળા દીએ બજારમાં વર્તાતું. ખોટા નું જ હાલ્યું છે. એટલે મારે ખોટું કરવું એવું નથી કહેતો, પાછા કઈ ખોટા રવાડે ન સડતા. ઈ કરતા હોય તો બંધ કરી દેજો. જો કે તમારે લગભગ તો નહીં હોય એવું, અમારે તો 100 વીઘા હોય નહીં. હા, હું કહું છું એટલા માટે બાપુ, આમાં જેટલી બરબાદી છે ને, તમને વિશ્વાસ ન હોય તો મારી ગાડી ખાલી જ છે, હાલો મારી ભેગા બેસી જાઓ, સવારમાં હું તમને દેખાડું કેટલી બરબાદી છે. એટલા માટે કહું છું. બાકી તમે પીતા હોય અને તમે બંધ કરી દો, 5 રૂપિયા તમારા બચશે તો મારે અહીંયા તમે નાખવા નથી આવવાના. તમારું શરીર તંદુરસ્ત રહે ને તો કે મારે અહીંયા ઘરે તમે કામ કરવા નથી આવવાના. હું તો એક મારી અંતરની લાગણીને લઈને કહું છું. બાકી પીવો તમારા પૈસાનો, મારા પૈસાનો ક્યાં પીવો. પણ આ કરાય નહીં, કાંઈક બરબાદ થતા મેં જોયા છે. એટલા માટે કહું, મારી તો ભલામણ ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને એક માને બાપને સાચવજો. મા બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં ક્યાંય છે નહીં. પછી નો સાચવતા હતી તમે જાણો ને, તમારા મા બાપ જાણે. પણ હું કહું છું કે મા બાપને જો ચૂક્યા ને, જિંદગીમાં કોઈ દી ક્યાંય ગાડી નહીં હાલે. એક વ્યસનથી આગારો, મા બાપને સાચવો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો. આપણે કોઈને કહેતા નથી કે આવા માંડવા નાખીને કથાયું બનાવો, બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી. આખી દુનિયા રખડી આવ્યો અને નગરા ઝઘડા સિવાય આપણે કઈ કર્યું નથી. આ તો ભક્તિ ચમ લાગી જાય, મને નથી ખબર ને ચમ મારું હાલે છે મારો રામ જાણે. આપણને કાંઈ આ અત્યારે આવડો લાઈવ છે ને, અત્યારે મારે અહીંયા જે ધોકા ખાધેલા છે ને એવડે અત્યારે મને રિયા ગાળ્યું દેતા છે, મોબાઈલમાં જોતા છે ને અહીંયા હળગતા છે. આમ જોયે પછી આ બોર્ડ હોય ને એ જોયા જ્યાં ગામમાં બેઠો છે, જ્યાં કોણ કલાકાર છે મારો દીકરો. આમ તો જો કેટલા જણા ભેગા કરીને બેઠો. આ લાઈવ તો બધે દેખાય. પણ કહેવાનો મારો અર્થ એ છે કે એક સમય આવે ને, જો વળાંક મારતા ન આવડે ને એને માણા ન કહેવાય. સમય આવે ને વળી જવાય. એમ મારા જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ છે, આ તમારી સામે કહું છું. મારવામાં ઝઘડવામાં કાંઈ બાકી જ નથી રાખ્યું. અને નકરા માર્યા છે એવું નથી, આપણે મારે ધરીને ખાતો છે. નકરા માર્યા છે, અહીંયા કોકને મારી થોડા અમને મૂકે, મારે ખાતો છે. પણ કહેવાનો મતલબ કે આપણે સલામ મારી જ નથી કોઈ. જીવનમાં કોકના પૈસા કોક નો કાઢતો ને મારી પાસે આવે, બોલો પૈસા નથી કાઢી દેતો. હું એમ કહું મને કેટલા દેવાના, લ્યો આવા કંત્રાટ રાખતો હતો. આપણે બીજું કઈ કર્યું જ નથી. મારે આ મંદિરે નહીં, સાધુ પાસે નહીં, કોઈને 5-10 રૂપિયા દેવાના નહીં, કોઈને પૈકે લાગવાનું નહીં. એટલે બધા કે તને કેમ બધા સાંભળે છે, એ મારો ઠાકર બાપુ કઈક જોયું હશે, મારા મા બાપના કઈક આશીર્વાદ હશે, મારા ગુરુની કઈક કૃપા હશે. ભાઈ કેમ આવ્યું એ મને હજી ખબર નથી. તમારા ગામમાં હું પહેલી વાર આવ્યો, હું બોલું છું તમે સાંભળો છો, મેં તમને પૈસા આપ્યા. મને તો એ નક્કી નથી થતું કે મને આટલું બધું કેવી રીતે આવ્યું. ના બધાને મારા ફોનથી કોન્ટેક્ટ, જોકે મને હમણાં મેં આવ્યા નથી, કે આવડો નાનો એવો દીકરો મને કહેતો હતો, મને કે તમે અહીંયા છાપરા કે તમે આવ્યા હતા ને ચાપલમાં બાપુ, આવડા છોકરા બાપુ ભજનના પાવરથી મને ઓળખી જાય. તે મને એમ થાય વાહ ભગવતી, વાહ જોગમાયા. અને અહીંયા બાપુ ચારે બાજુ કોઈ લગભગ ગામ એવું નહીં હોય કે મેં આટલામાં પ્રોગ્રામ નથી કર્યા. ઈટાળા અમે ગયા હતા, ઈટાળા અમે હતા, પછી નિકાવા હતો, પછી છાપરા હતો, પછી ગુંદાસરા હતો. બધા ચારે બાજુ બધા બોલાવે, પૈસા આપે. કહેવાનો મારો અર્થ કે સમય આવે ને વળી જવાય. જેમ જેસલ જાડેજો આ કાંઠે બારવટીઓ ને હામા કાંઠે સંથ્યો સતી તોરલ મળ્યા અને પછી તોરલ કહે છે કે જાડેજા મારા કપડા લઈને નદીએ ધોઈ આવો. અને તેદી માથે પોટલું લઈને બજારમાં નીકળ્યો ને, તેદી જાડેજા માથે જે દુનિયાએ વિતાડી છે ને, જાડેજાનો આત્મો જાણે છે. અરે ભલા માણા તમે થોડાક પહેલા ભેગા થયા હોત તો ખબર પડે. એમ અત્યારે અમારી એ દશા.
અમને હામાં નહોતા મળતા ઈ અત્યારે અમારા ગાલમાં મોઢામાં આંગળા ભરાવે. હું કોકના કઠવી દેતો તો અત્યારે મારા પૂછ માર્યા. બોલો, આ દાંત નથી કઢાવતો, હકીકત ની વાત કરું છું. જો તમે કઠવી દેતા હોય તો હાલો હવારે મારી હારે, હું તમને સરનામા ફોન નંબર બધું આપું. હું એમને ફોન લઈને કહું હું કોકના કઠવી દેતો હતો અને હું મારા દીકરાને ભલામણ નથી કરનાર, મારા દીકરા મારા જેવો જ કંટ્રાક્ટ રાખે એવું. પણ મેં કીધું એ ધંધો મારે કરવો નથી, દેવો ન દેવો, મારો દીકરો મારી હારે જ છે એક તો. પણ કહેવાનો મારો મિનિંગ, આપણે ન ઉપાડાય ધોકો, પણ ન્યાયની સામે તો બાપુ છોકરાને ઊભા કરવા પડે. ન્યાય થતું હોય તો ઊભા કરવા પડે. પણ મને એમ થાય કે મારો નાથ આ ઢગલા કરે છે, ઈવડા એ તો ભોગવવાના જ છે, મારા છે. બાપુ અમને દાડીએ રાખે. બોલો, આટલા દેશું પછી મને બેટા જડતા જ નથી. શું કરવું? ગોતવી તો જડી જાય, પણ કહેવાનો મારો અર્થ એક માણસનો અવતાર મળ્યો ને જીભાનની જો કિંમત ન હોય વેણ, એક વિચાર કરજો કે વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા રાજ, જેને જેને વચન વિચાર્યું એને સુધર્યા કાજ. એક કૃષ્ણ પરમાત્મા હોય, રામચંદ્ર પરમાત્મા હોય ને એક જ વાતમાં બાપુ હવારે હાજે નક્કી થાય કે રામને હવારે ગાદીએ બેહાડવાના અને 12 કલાકની રાત જાયતા હવારે આખું ચકડું ફરી ગયું. જો બાપુ આ જીભાનની વચનની કિંમત કેટલી હોય. તમે હું તો 10 જણાને કહીને એક પાયે નથી જાતા. અયોધ્યાની પરિસ્થિતિ બાકી દુનિયા જાણે છે ભલામણ. શું અયોધ્યાની પરિસ્થિતિ હતી? વશિષ્ઠ જેવા મહારાજ, એક 14 વર્ષ રામચંદ્ર પરમાત્મા વનમાં વ્યા ગયા. ભરત જયારે મોસાળમાંથી આવ્યો ને ત્યારે ભરત વશિષ્ઠ મહારાજની આગળ બાપુ ચોથા આંસુએ રડે કે બાપુ મારી માએ કેવું કાળું કામ કર્યું, મારા રામનો કોઈ ગુનો નથી અને આ શું થયું? તેથી વશિષ્ઠ મહારાજ બાપુ રામાયણમાં લખેલી સાખી છે કે સુનહુ ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે. મેં નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બેહારવાના, પણ વિધિના ચકડા એવા બાપુ 12 કલાકમાં ફરી ગયા હું નો કઈ કરી. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ 6 વસ્તુ હજી બાપુ આજે કોઈને ખબર નથી. કોઈ પણ માણસ ધંધો કરે બધા નફાટું જ કરે, બધાને થાય નફો. નફો શું છે, નુકસાન શું છે, એ જીવનમાં કોઈને ખબર નથી. જીવન શું છે ને મૃત્યુ શું છે એ કોઈને ખબર નથી. આપણે કેવી રીતે આવ્યા આમાં કોઈને ખબર હોય તો કયો, અને જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય તો કયો. આ 6 વસ્તુ છે ને બાપુ કોઈના હાથમાં છે જ નહીં અને આવવાની નથી. જ મળે કબજ મળે. અમે અહીંયા આવ્યા છીએ, કોક અમને હારા કે કોક એમ કે બોલો સોઈટો તો બીજાનો વારો જ ન આવવા દીધો. આમાં જ મળે કબજ મળે એ કોઈને ખબર નથી. ઈ જ સાખી બાપુ તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં ને એમાં બાપુ આ સાખીનું બાપુ જીવનમાં ઉતારવાની જરૂર છે. નકરું વાંચે સાંભળે કાંઈ વળે એવું જ નથી. આપણે રાજભાઈ ગઢવીએ ગાયું, આ બે બહેનોએ ગાયું. શું ગાયું એમાં એક કઈ યાદ રહ્યું? 2 કડીનું કયો તો કોકને યાદ રહ્યું હોય તો હું શું વાત કરો તો. આ બધું હોરું જાય હીટ ડખા છે. આ જીવનમાં ઉતરે નહીં તો બાપુ કોઈ નક્કી કોઈ મતલબ નથી. નકર લોકગીત હોય, રાહડો હોય, ભજન હોય, સાખી હોય કે છંદ હોય, બાપુ એ કાંઈક જીવનમાં ઉતારવા જેવી વસ્તુ અંદર એનું મંથન કરો ને તો જ તમને ખબર પડે. બાકી આ સાખી તુલસીદાસે રામાયણમાં લખીને એમાં એનું વર્ણન કર્યું. કારણ કે હું બોલું છું શું કામ, આ તમારા દોણામ જાય છે મને ખબર છે. રાજભાઈ ઘણું કીધું કે આકડો કરો કે હાથ ઊંચો કરો, પણ કોઈ કર્યું જ નહીં. કારણ કે શું સમજાતું જ નથી તમને. અને ગાય એમાં સમજાય નહીં. અને હું ગાતો હતો ને પેલા હું ગાતો જ તો, આ બોલતા તો તમે શીખડાયું. એક જગ્યાએ ભજનમાં ગયો હતો ને મેં ભજન ગાયું, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચ નો. આમ ગુજરાતમાં નડિયાદ બાજુ ગયો હતો ને તેમાં યાનો એ ગામનો એક મારો મિત્ર રાજભાઈ જોડે પડખે બેઠો હતો અને એક ભાઈ આવીને પૈસા મીડો નાખવા. તે મારો ભાઈબંધ મને કે આ હારો કોઈ રૂપિયો ન નાખે, પૈસા કેમ નાખે? મેં કહ્યું બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કઈ ગાવાનો શોખ નહીં. કે ના તમે ગાઓ. વળી પાછો ઘડીક થયો બીજી વાર નાખવા આવ્યો. પછી મારો રાઉન્ડ પૂરો થયો ને અમે બહાર ગયા. તો એ ભાઈ આવ્યો વાહે. એટલે ઓલા ભાઈ બંધે કીધું કે તું કોઈ દી પૈસા નાખીને કેવી રીતે તું કામ નાખતો હતો? એ કે નાખવું જ ને દરબાર કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા, મને મજા આવી. એટલે મેં કીધું એ ભાઈ હું ભજન ગાતો તો ગાળ્યું. એ કે ગાળ્યું દેતા હતા ગાળ્યું. મેં કીધું એટલે ભાઈ ગાળ્યું ક્યાં બોલ્યો? તમે નહોતા કહેતા એ કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો, સગનો કોળી નીસનો નહીં, સંગનો કરીએ નીસનો. આ તો મેં કીધું ઉપર થઈને જાય છે. આ ગાવાનું બંધ કરો, કીધું બોલવાનું ચાલુ કરો. હવે આ અમારા અહીં ભાંગી નાખે કે નહીં?
પછી ખબર પડ્યા પછી શું કરવું? મેં કીધું એ મારા બાપ, મેં કીધું અમે એમ કહીએ છીએ સંગ નો કરીએ નીચ નો, તો કે તો મારા પૈસા પડી ગયા. મેં કીધું ભલો થાય આવા કોઈ વેમમાં કોઈને નો નાખતો, હળદર ભરેવા અમને કરી નાખશે. હવે સમજાય નહીં શું કરવું, એટલે સમજાતું નથી. એટલા જ માટે રામાયણમાં તુલસીદાસે આ સાખી કીધી. પછી એકાદી વાણી કહીને પછી તમારી જે મોજ હશે આપણે આનંદ કરશું. તુલસીદાસે આવડી આ સાખી રામાયણમાં લખીને રામાયણમાં એનો ઉલ્લેખ કર્યો કે જીવન મરણ, જસ અપજસ, નફો અને નુકસાન. બાબુ રામાયણમાં જ પાત્રો છે કે રામાયણમાં નફો કોને થયો અને નુકસાન કોને થયું, અને તમારે હા પાડવી પડે. રામાયણ છે ને સે જુદી બાપુ, દુનિયા ઊંધી ચિતરી નાખી. રામાયણ તો રામાયણ છે ભલા મને, તો આપણને નથી ગળે ઉતરતું એટલે ગમે એવી વાતો કરી. ઈ કે આમાં નફો કોને થયો અને નુકસાન કોને થયું? તો નુકસાન થયું રામચંદ્ર પરમાત્માની માં કૌશલ્યાને. જુવાન જો દીકરો ને વહુ બાપુ વનમાં જતા હોય તો માં માથે કેવી વીતી છે. નુકસાન થયું માં કૌશલ્યાને, અને નફો થયો સબરીને. બાપુ નાતનો નેડો નહોતો, મારા નાથને ન્યા જવું પડ્યું. જો આ કોઈને ખબર નથી નફો કોને થવાનો, નુકસાન કોને થવાનું. તો જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? મૃત્યુ મળ્યું રાજા દશરથને. રામચંદ્ર પરમાત્મા જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુ રોકી ન શક્યો. રામ જેવા રામના બાપનું મૃત્યુ થયું અને જીવન મળ્યું અહલ્યાને. બાપુ પગડ્યો ને શ્રાપમાંથી મુક્ત થઈ ગઈ. એને શું લેવા દેવા હતા? તો કે જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો? અબજ મળ્યો કઈ ને, અને જ ખાટી ગયા વાંદરા. તેથી અયોધ્યામાં બધાને ખબર હતી કે રામ ને રાવણ બે બાજે લંકામાં, અહીંયા કોઈ જીવ નહીં. એ તો અત્યારે બધા રામ 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 મળે મનાળે. આ કૃષ્ણ પરમાત્મા ને અત્યારે બધા પુણ્યનું ભરે છે. અહીંયા મથુરાની જેલમાં જઈને વાસુદેવ બાપુ અહીંયા મૂકવા આવ્યા હતા, કોઈ આવકાર નથી દીધો. અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા. અત્યારે બધા પુણ્યનું ભરે છે. એ તો એક બાપુ આહિર નો દીકરો નંદ બાબા એમ કહેતો હોય ભાઈ આવે બાપ ભયો આવે, એ ઠાકર કરશે એ ઠીક. એ તો બાપુ એવા કલેજા જોઈ, એમ નામ નો નીકળે બાપુ. ગહાવવું પડે, ગહાવવું. આ એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય તો પાણી જોવે, હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, અને મેલો એની હાથે થાય. ખરાબ તો એમ નામ થઈ જાય. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ તો આવે ક્યાંથી? એટલે જ મહાપુરુષો કહે છે 1 કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપિયા કચરા પોતા કરતા રહેજો ને કચરો ગરી જાય છે, કોઈ નહીં કાઢે. એમ એવા સદગુરુની જો કૃપા થાય ને તો જ આ બધું સમજાય એવું છે, નકર બધું ડખે સડે એવું. આમાં નો મગજમાં બેન પછી આમાં બહુ ઊંડા ઉતરવા જાવ બેડીઓ ઠૂઠા વીણતા થઈ જાવ. લો